વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. સો આજે મમ્મીએ બનાવ્યું છે હેલ્ધી સુખડી, અને તેની માટે તમારે 1 કપ મખાના, 1 કપ ગુંદર, 1 કપ ગોળ અને એક વાટકી આપણે લેવાનું છે બદામ અને કાજુ. ટોટલ આખી પ્રોસેસમાં આપણને 1 વાટકી જેટલું ઘી જોઈશે. સો શરૂઆત કરીશું આપણે મખાના શેકવાથી. મખાના શેકવા માટે આપણે પહેલાં 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું છે કઢાઈમાં, અને ધીમી આંચે આપણે મખાનાને શેકી લઈશું. ત્યારબાદ આપણે મખાનાને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડા થવા દઈશું. ત્યારબાદ ફરી આપણે 1 ચમચી ઘી લઈશું, જેમાં આપણે નાખીશું આપણા આખા બદામ, અને બદામને આપણે 1-2 મિનિટ સુધી સાંતળી લેવાના છે ઘીમાં. અને ત્યારબાદ એ જ ઘીમાં આપણે આપણા કાજુ નાખીને આપણે કાજુને પણ 1-8 મિનિટ સુધી સાંતળી લઈશું. ત્યારબાદ તેને આપણે એક પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈશું. હવે આપણે જે બચેલું ઘી છે એમાંથી ફરીથી 2 ચમચી જેટલું નાખીશું, 2-3 ચમચી જેટલું. અને ત્યારબાદ આપણે આપણો ગુંદર જે છે એ શેકી લઈશું. ગુંદરને આપણે એવી રીતે શેકવાનો છે કે જ્યાર સુધી ફૂલી ના જાય. ગુંદરને નાખશો એટલે થોડી વારમાં એ ફૂલી જશે. ત્યારબાદ આપણે ગુંદરને સાઈડમાં કાઢી લઈશું. જુઓ આવી રીતે. હવે મખાના ઠંડા થઈ જાય એટલે તમે ચેક કરી શકો છો, એકદમ ક્રિસ્પી થઈ ગયા હશે, અને સાથે ગુંદર પણ એવી રીતે ક્રિસ્પી થઈ ગયો હશે. હવે આપણે જે બચેલું ઘી છે એ બધું ઘી લઈ લેવાનું છે કઢાઈમાં, અને કઢાઈમાં આપણે નાખીશું ઘઉંનો લોટ અને બેસનનો લોટ. તો ઘઉંનો લોટ આપણે લગભગ 1.5 વાટકી જેટલો લીધો છે, અને બાઇન્ડિંગ માટે આપણે અડધી વાટકી જેટલો બેસનનો લોટ લઈશું. હવે આપણે તેને ધીમી આંચે શેકાવા દેવાનો છે. જો તમે અત્યાર સુધી આ રેસીપી સાથે જોડાયેલા છો અને વિડીયો જોઈ રહ્યા છો તો ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ. ઘઉંનો લોટ અને બેસનનો લોટ સારી રીતે શેકાઈ જશે એટલે એ આવી રીતે ઓઇલ રિલીઝ કરશે અને એકદમ લિક્વિડ જેવું થઈ જશે. ત્યારબાદ આપણે જે મખાના અને બધું શેકેલું હતું તેને આપણે ક્રશ કરી લઈશું, ગ્રાઇન્ડ કરી લઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને આપણે તેમાં 1 વાટકી જેટલો ગોળ નાખી દઈશું. અને ફ્લેમ બંધ રાખીને જ આપણે ગોળને જે આપણું મિક્સચર છે તેની સાથે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે આવી રીતે. આવી કન્સિસ્ટન્સીમાં આવી જાય એટલે આપણે ફરીથી ફ્લેમ ઓન કરી દઈશું, અને ત્યારબાદ જે આપણું મિક્સચર છે જે આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું કાજુ, બદામ અને બધાનું, એ આપણે નાખી દઈશું અને મિક્સ કરી દઈશું, અને તેને સારી રીતે હલાવી લઈશું. અને હવે તમારે સૂંઠનો પાવડર નાખી દેવાનો છે આવી રીતે. અને એ પ્રોસેસ પહેલાં પણ તમે નાખી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો ગેસની ફ્લેમ એકદમ આપણે લો રાખી છે, તાકે મિક્સચર જે આપણું બનાવેલું છે એ બળી ન જાય. હવે આપણે પ્લેટ છે એને ગ્રીસ કરી લેવાની છે ઘીથી, અને એમાં આપણે આવી રીતે સેટ કરવાનું છે. આપણી હેલ્ધી સુખડી બનવા માટે રેડી છે ઓલમોસ્ટ. હવે તમારે ચમચાથી એને દબાવીને પ્લેટમાં મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો. બતાવેલી માત્રામાં તમે સામાન લેશો તો તમે લગભગ 2 મોટી થાળી જેટલી સુખડી બનાવી શકો છો. સુખડીને 1-8 કલાક સુધી મૂકી રાખીને તેના પીસ પાડી લેવાના છે, અને તમે જોઈ શકો છો કે સુખડી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.